આ છે ગણિત, વિષય છે ગણિત અને ધોરણ 8 બરાબર. તમારી જે ત્રિમાસિક કસોટી લેવાની છે પ્રકરણ 7, 8 ને 9. ઓકે મિત્રો, તો તમે ગમે તે સ્કૂલના હશો તો તમારા શિક્ષક લોકો આમાંથી 40 માર્ક્સનું પેપર તમારું કાઢવાના છે બરાબર ને. તો તમારે આ બધા જ પ્રશ્ન એકવાર જોઈ લેજો. આમાંથી તમને 40 માર્ક્સનું પૂછાશે મિત્રો. ઓકે, આનું સંપૂર્ણપણે સોલ્યુશન કરતાં વાર લાગશે, તેથી હું તમારા સમક્ષ આ પ્રશ્ન મૂકતો છું બરાબર ને. ઓકે મિત્રો, તો આ છે તમારું, આમાંથી જ તમારા શિક્ષક લોકો તમને પૂછવાના છે. તો આ તમે એકવાર જોઈ લો, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારું પેપર શામાંથી લેવાનું છે મિત્રો. વાર્ષિક પરીક્ષામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ઓકે, આ પ્રમાણે આ 18 MCQ, 19 અને 20, 21 બરાબર ને. ઓકે, 22, 23, 24, 25 MCQ, પછી ખાલી જગ્યા આપેલી છે અહીંયા બરાબર. ખાલી જગ્યા છે 10 ખાલી જગ્યા મિત્રો. આ 10 ખાલી જગ્યા તમે કરો એટલે તમારે 40 માર્ક્સનું પેપર મિત્રો આટલામાંથી જ આવશે, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. આગળ જોઈએ, ખરા ખોટા છે. આ 5 ખરા ખોટા ને બીજા 10 ખરા ખોટા. ઓકે મિત્રો, હવે અતિ ટૂંક જવાબી પ્રશ્નો. ઓકે, આ 2 ગુણના છે, બધા પ્રશ્ન 2 ગુણના છે બરાબર. આ ઓકે, અને આ ઓકે. 24 પાનાની PDF છે, તેથી હું તમને ફટાફટ બતાવતો છું. ઓકે, આ 1 થી 5, 6 ને 7. આ નિબંધ પ્રકારના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 બરાબર. ઓકે, આ 3 જવાબમાંથી. આ પ્રશ્ન નંબર 3, આ પ્રશ્ન નંબર 4 અને આ 5. પછી આપણે જોઈએ પ્રકરણ 8માંથી બેઝિક પદાવલી અને નિત્યસમ. ઓકે, અહીંયા જોવાનું છે સજાતીય પદો જોવાનું છે મિત્રો. તો આ આન્સર આવશે સજાતીય પદો. ઓકે, આ 3, 4, 5મો સવાલ, 6થો સવાલ બરાબર, 7મો સવાલ, 8મો, 9 બરાબર, 10મો સવાલ, 11, 12. આ બધા MCQ છે મિત્રો. ઓકે, આ માટે તમારું પેપર 40 માર્ક્સનું નીકળશે. ઓકે, આપણે જોઈએ છીએ આ પ્રમાણે 24, 25, 26, 27, 28, 29 ને 30 બરાબર. 31, 32, 33, 34, 35, 36. ઓકે, 37, 38, 39. ઓકે મિત્રો, ખાલી જગ્યા પૂરો. આમાં પણ ઘણી ખાલી જગ્યા છે મિત્રો. આ તમે 10 ખાલી જગ્યા જોઈ લો, પછી બીજી બાકીની 10. ઓકે, 25 ખાલી જગ્યા છે. 30 ખાલી જગ્યા છે મિત્રો આ પ્રશ્ન બરાબર. આ ખરા ખોટા છે 1 ગુણના. ઓકે, તો આ બધા ખરા ખોટા છે બરાબર. આગળના ખરા ખોટા જોઈ લો. ઓકે, જોડકા જોડો, વિભાગીય વિભાગ બી બરાબર ને. નંબર 1, હવે આ જોડકા જોડણ છે વિભાગીય વિભાગ બી, આ જોડકા જોડણ છે વિભાગીય વિભાગ બી બરાબર. હવેના છે 1 ગુણના અતિ ટૂંક જવાબી પ્રશ્નો. ઓકે, આ બધા આ માટે તમારે 40 માર્ક્સનું પેપર આવશે મિત્રો. ઓકે, આ પ્રમાણે તમારે 40 માર્ક્સના માટે પ્રશ્નો આવશે. ઓકે, ઓકે, આ ઉપર આપેલું તે પ્રમાણે એમાં શોધીને લખવાનું છે. આ ટૂંક જવાબી પ્રશ્ન 1 થી 6, 7 થી 16, 17મો સવાલ. આ ગુણાકાર કરવાનો છે બરાબર ને. આવી રીતે ગુણાકાર કરવાનો x, x, x² બરાબર ને. પછી આના આના હતા અહીંયા લખવાનું, આના અહીંયા લખવાનું.
આના ગુણાકાર કરીને અહીંયા, આના ગુણાકાર કરીને અહીંયા. ઓકે, આ પ્રમાણે. ઓકે, પ્રશ્ન નંબર 7. હવે 8 પ્રકરણ માપન, બરાબર ને? સમાપન. હેતુલક્ષી પ્રશ્નો 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર. 8મો પ્રશ્ન 9, 10 ખરા ખોટા જણાવવાનું છે, બરાબર. 1 થી 5. વિભાગ A વિભાગ B જોડકા જોડવાનું છે. ખાલી જગ્યા પૂરો. ટૂંક જવાબી પ્રશ્ન. આ પ્રમાણે નિબંધ પ્રકારના જવાબો. ઓકે, આ પ્રમાણે. ઓકે મિત્રો, આ બધા જ તમારા પાઠ્યપુસ્તકમાં છે, તમે ગણિત ગયેલા હશો. ઓકે, આ હેતુલક્ષી પ્રશ્ન 1 ગુણ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, બરાબર. આ 19, 20, 21, 22, 23, 24, 25, 26 આ બધા ખરા ખોટા. ઓકે, વિભાગ A અને B ખાલી જગ્યા પૂરો, બરાબર ને? અતિ ટૂંક જવાબી પ્રશ્નો. આ બધા આ હર્ટ્સવાળા ઇમ્પોર્ટન્ટ છે, એ પરીક્ષામાં તમને પૂછાતા હોય છે. ઓકે, નિબંધ પ્રકારના પ્રશ્નો આ બધા છે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.